નસવાડીની એકલવ્ય તીરંદાજી એકેડેમી ફ્રી ઓફ કોસ્ટમાં તીરંદાજીની તાલીમ આપી રહી છે. તો નમસ્કાર દોસ્તો, ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. હું છું તમારો દોસ્ત નિલેશ બિલ. તો વિડીયોમાં વાત કરવામાં આવે તો નસવાડીમાં એકલવ્ય તીરંદાજી એકેડેમી આવેલી છે. ત્યાં દિનેશભાઈ ભીલ, જે નેશનલ ચેમ્પિયન છે, તે પોતાના જ વિસ્તારમાં એકલવ્ય તીરંદાજી એકેડેમી ખોલીને આદિવાસી બાળકોને ટ્રેન કરી રહ્યા છે. દિનેશભાઈ ભીલના ઘણા કોશિશો બાદ અને ઘણી મહેનત કરીને આજે નસવાડીમાં એકલવ્ય તીરંદાજી એકેડેમી ધમધમી રહ્યું છે. સ્ટાર્ટિંગમાં દિનેશભાઈ ભીલે ઘણો સંઘર્ષ કર્યો હતો. તેમણે સ્ટાર્ટિંગમાં નાના અમથા ઝૂંપડામાં એકલવ્ય તીરંદાજી એકેડેમીનું સ્ટાર્ટિંગ કર્યું હતું. સ્ટાર્ટિંગમાં એમની પાસે 25થી 30 બાળકો હતા. દિનેશભાઈ ભીલે એવો સંકલ્પ લીધો કે હું આદિવાસીઓની જે આવડત છે એ તીરંદાજીની નેશનલ સુધી પહોંચાડીશ, અને તે સાબિત કરીને બતાવ્યું. અને હકીકતમાં આ વસ્તુ સાર્થક કરીને બતાવ્યું દિનેશભાઈ ભીલે. એ ઝીરોથી હીરો થઈને આજે ગુજરાત રાજ્યના વર્ગ 2ના અધિકારી બન્યા છે. દિનેશભાઈ ભીલ સાહેબનું કહેવું છે કે ગુજરાતમાં તીરંદાજીનો જન્મ અહીંયા છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના એકલવ્ય તીરંદાજી એકેડેમીમાંથી જન્મ થયો છે. જે દિનેશભાઈ છે એ 3 વખત ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નહીં પરંતુ આખા ભારત દેશનું નામ રોશન કર્યું છે. પછી એમના મનમાં વિચાર આવ્યો કે હું પોતે મારા આદિવાસી વિસ્તારમાં જે બાળકો છે એમનું હુનર છે એ રાજ્ય, દેશ અને દુનિયાભરમાં હું પહોંચાડીશ. એ રીતના એમને એકેડેમી, જે નસવાડીમાં એકલવ્ય તીરંદાજી એકેડેમી જે સ્ટાર્ટિંગ કર્યું, અને એનો લાભ આદિવાસી જે બાળકો છે એ લઈ રહ્યા છે. એકલવ્ય તીરંદાજી એકેડેમીમાં હાલ 45 બાળકો તીરંદાજી નિવાસીની તાલીમ લઈ રહ્યા છે. તેમની રહેવા જમવાની વ્યવસ્થા સંસ્થાના સ્થાપક અને સતત 3 વાર નેશનલ ચેમ્પિયન તીરંદાજ દિનેશભાઈ ભીલ પોતાના ખર્ચ અવિરત સેવા કરી રહ્યા છે. નાના મોટા દાતાઓના લોકફાળો ભેગો કરીને તેમને ભવિષ્યના હોનહાર ખેલાડી બનાવે છે. ઘણા સમયથી વડોદરાની મહારુદ્ર હનુમાન સંસ્થા તરફથી દર મહિને અનાજ 2 ટંકનું જમવાનું ભોજન મદદ કરવામાં આવે છે. આ એકેડેમીના તીરંદાજો 2005થી અત્યાર સુધી 40 તીરંદાજો રાષ્ટ્રીય કક્ષાએ 36 ગોલ્ડ મેડલ અને 35 સિલ્વર મેડલ અને 39 બ્રોન્ઝ મેડલો અને ટોટલ કુલ મળીને 110 મેડલો રાષ્ટ્રીય કક્ષાએ જીતી ગુજરાતને મોટી સિદ્ધિઓ આપી છે. એકલવ્ય એકેડેમી 2 ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ચૂક્યા છે. આ એકેડેમીમાં કુલ 5 તીરંદાજો સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ક્લાસ 2 અધિકારી તરીકે નિયુક્ત થઈ ચૂક્યા છે. આમ કુલ 100 જેટલા તીરંદાજો સરકારી નોકરીમાં પસંદ થઈ અલગ અલગ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. એસઆરપી, આર્મી, બીએસએફ તેમજ કોચ ટ્રેનરમાં સેવા બજાવી રહ્યા છે. દિનેશભાઈ ભીલની કુનેહની આજે ગુજરાતમાં તીરંદાજ રમત ચાલી થઈ છે. દિનેશભાઈ ભીલ દેશનો રિયલ હીરો એવોર્ડ, ગુજરાતનો શ્રેષ્ઠ એવોર્ડ, સરદાર પટેલ એવોર્ડ, ડીડી ગિરનાર શિરોમણ એવોર્ડ તેમજ અનસંગ હીરો એવોર્ડ જેવા એવોર્ડોથી સન્માનિત થયા છે. દિનેશભાઈ ભીલે ખેલાડીઓને તો તૈયાર કર્યા છે, પણ સામાજિક સુધારણા, દહેજ પ્રથા, ખોટા ખર્ચા, વહેમ, અંધશ્રદ્ધા જેવા સામાજિક કાર્યક્રમો કરી સમાજના ઉત્થાન પણ મુખ્ય મોટી સક્રિય ભૂમિકા ભજવી સમાજના ઉત્થાન કાર્ય કર્યું છે. દિનેશભાઈ ભીલને સમગ્ર ગુજરાતની આદિવાસી સમાજની લાગણી છે અને તેમણે પદ્મ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ છે. તો દિનેશભાઈ ભીલ છે એ જે પોતાનું એકલવ્ય પણ ચલાવે છે, તીરંદાજી અને જે સમાજ સેવા છે એ પણ આપે છે. જે આદિવાસી સમાજમાં જે કુરિવાજો ચાલે છે એના પાછળ પણ એ દિનેશભાઈ ભીલ એ ધ્યાન આપે છે. તો આ રીતે જે દિનેશભાઈ ભીલનો સંઘર્ષ છે તે ઘણો મોખરે રહ્યો છે. ત્યારે
આદિવાસી સમાજને કઈ રીતે આગળ લઈ જવું એના ઉપર પણ દિનેશભાઈ ભીલ એ ધ્યાન આપે છે. અને છોટાઉદેપુર જિલ્લામાં એકમાત્ર એકલવ્ય તીરંદાજી એકેડમી એ નસવાડીમાં આવેલું છે અને ત્યાં આદિવાસી જે બાળકો છે તે તાલીમ લઈ રહ્યા છે. તો મિત્રો, વિડીયો મારો કેવો લાગ્યો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવા અવારનવાર વિડીયો જોવા માટે બેલ આઇકનને જરૂર પ્રેસ કરી લેજો.